હાલ તો કંપની દ્વારા શ્રમિકોના પરિવારજનોને 30 લાખ રૂપિયાની સહાય તેમજ તેના બાળકોના ભણતરની જવાબદારી સ્વીકારવામાં આવી છે। ભરૂચની જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ઘડતરની ઘટના બની હતી, જેમાં 4 કામદારોના મોત થયા છે। મળતી માહિતી મુજબ વાલ્વ લીકેજ થતા ઘાતક ગેસ લીક થયું હતું। સમગ્ર ઘટનામાં અન્ય કામદારોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। મોડી રાત્રે આ ઘટના બની હતી, જેમાં કંપનીનો સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો। મહત્વનું છે કે હાલમાં પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા તપાસની કામગીરી હાથ ધરાઈ છે। કંપની દ્વારા મૃતકોના પરિવારને 30 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે અને સાથે સાથે બાળકોના અભ્યાસની પણ જવાબદારી કંપની દ્વારા લેવામાં આવી છે। ભરૂચ એસડીએમએ એ બાબતની યોગ્ય તપાસ થશે એની બાંહેધરી આપી વળતર આપવાની સૂચના આપી હતી। દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતા 4 શ્રમિકોના મોત થયા છે। સાઉથ બોપલમાં પ્રિવિલોનના બિલ્ડર સામે લોકોમાં રોષ છે, કારણ કે બિલ્ડરે લોકો પાસેથી પૈસા લીધા બાદ જે સ્કીમ કરવાની હતી, જે ફ્લેટ આપવાના હતા તે ના આપતા લોકોએ અત્યારે પોલીસ ફરિયાદ કરી છે। અમદાવાદના સાઉથ બોપલમાં બિલ્ડર સામે લોકોમાં રોષ છે। પ્રિવિલોન બિલ્ડર સામે રોકાણકારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યું છે, કારણ કે રોકાણકારોએ લગભગ 50 કરોડ રૂપિયા જેટલા રોક્યા છે। 200 રોકાણકારોનું કહેવું છે કે આગામી રણનીતિને લઈને અમે બેઠક કરી છે। હિરેન કારિયા નામના જે બિલ્ડર છે તેને કંઈ પોલીસની અંદર હાજર કરવામાં આવે ને તેના દ્વારા સેટલમેન્ટ કરવામાં આવે। ઘણા સમયથી ધક્કા ખાઈ રહ્યા છે, પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। 2માંથી 1 બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે। પ્રિવિલોન સ્કીમની અંદર 200 જેટલા લોકોના 50 કરોડ રૂપિયા ભરાયા છે। લોકોનું કહેવું છે કે પોલીસ દ્વારા એફઆઈઆર તો કરાઈ, પરંતુ 2માંથી 1 બિલ્ડર હજુ પણ ધરપકડથી બહાર છે, તેને ત્વરિત ધોરણે પકડવામાં આવે। રાજકોટમાં શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરાયું હતું, જેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। શાપર વેળાવરમાં મજૂર વર્ગ લાખોની સંખ્યામાં રહે છે, જેથી જિલ્લા પંચાયત દ્વારા ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયું છે અને અહીં નવા બિલ્ડિંગનું છેલ્લા 3 વર્ષથી બાંધકામ ચાલુ છે। તેથી એસોસિએશન દ્વારા જિલ્લા પંચાયતને વિનામૂલ્યે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાવવા કારખાનાનો શેડ ફાળવવામાં આવ્યો છે। હવે સામૂહિક આરોગ્ય કેન્દ્રની 2 નર્સે લેબોરેટરી રૂમમાં જ ઠંડીથી બચવા માટે તાપણું સળગાવ્યું હતું। વળી બાજુમાં કેમિકલના કેરબાઓ હતા, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। 24 કલાકમાં તમામ કર્મીઓને બોલાવી નિવેદન લેવાશે। જિલ્લા આરોગ્ય અધિકારીનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી થશે। છોટાઉદેપુરમાં આરોગ્ય કેન્દ્રના તબીબનો એક વિડીયો વાયરલ થયો છે, જે હોસ્પિટલમાં નશાની હાલતમાં હોવાનું જોવા મળી રહ્યું છે। એક તરફ દારૂબંધીના મોટા દાવાઓ થઈ રહ્યા છે, ગાંધીના ગુજરાતમાં દારૂ મળતો જ ન હોવાની મોટી વાતો થાય છે, તો બીજી તરફ અવારનવાર દારૂ પકડાતો પણ રહે છે। એવામાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોવાનો આ બોલતો પુરાવો છે। આ દ્રશ્ય છે કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના। અહીંયા ડોક્ટર નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે। થડ ગામનો યુવાન તેમની પાસે સારવાર માટે ગયો હતો, પરંતુ ડોક્ટર જ નશામાં ચૂર હતા। તેઓને ખુદને જ ચાલવાનું ભાન ન હતું અને ડોક્ટરને આ અવસ્થામાં જોઈ યુવાને તેનો વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। આ ડોક્ટર અનિલ રાઠવા સવારે 11 વાગ્યાથી જ નશાની હાલતમાં હતા અને આવું પ્રથમવારનું નથી, પરંતુ તેઓ અવારનવાર આવી સ્થિતિમાં હોસ્પિટલમાં આવતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। બીસેલ ગ્રુપના 6000 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરાઈ છે અને આ સાથે જ નવા ખુલાસાઓ થવા લાગ્યા છે। ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા ₹6000 કરોડના કૌભાંડના બીસેલ ગ્રુપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનું દોર ચાલી રહ્યું છે, ત્યારે 6000 કરોડના કૌભાંડમાં રોકાણ કરાવનાર એજન્ટ્સના ફોટોગ્રાફ વાયરલ થયા છે। ફોટોમાં દેખાતા કેટલાય એજન્ટ્સ કમિશન લઈ ચૂક્યા છે। ફોટોમાં દેખાનાર લોકો પાસે 1 થી 55 લાખ રૂપિયા સુધી રોકાણ કરાવી ચૂક્યા છે અને તેઓને મહિને ₹3000 થી 3 લાખનું કમિશન અપાતું હતું। એજન્ટ્સ માટે પણ વિવિધ સ્કીમ બનાવી હતી, ત્યારે હવે સીઆઈડી ક્રાઇમ એજન્ટ્સની પૂછપરછ કરશે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતા મદદગારો અને નેતાઓમાં ફફડાટ ફેલાયું છે। સૌ કોઈ પોતાના નામ બહાર ન આવે તે માટેના પ્રયત્નો કરી રહ્યા હોવાની ચર્ચા જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે। જૂનાગઢ ભાજપમાં આંતરિક મતભેદ ચરમસીમાએ છે। વિસાવદર બેઠકના બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે ગજગા થયો છે। હર્ષદ રીબડિયા ઉપર પ્રહાર કરતા ભૂપત ભાયાણીએ આક્ષેપો કર્યા હતા। ઇકોઝોન મુદ્દે ખેડૂત સભામાં હર્ષદ રીબડિયા હાજર રહ્યા હતા। ભૂપત ભાયાણીએ આડકતરો ઇશારો કર્યો હતો। સરકારને અને ભારતીય જનતા પાર્ટીને એમ કેમ પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે। તો એવા લોકોને હું પૂછવા માંગુ છું કે મિત્રો, ઇકોઝોન તો 2016થી લાગુ છે। 300 કરતાં પણ વધુ ગામો 2016થી ઇકોઝોનમાં આવે છે।
નવી ગાઈડલાઈન મુજબ 196 ગામમાં ઇકોઝોન લાગુ થયો છે. અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિઓ આવીને જમીન લઈ લે છે અને પછી તમને વોચમેનમાં રાખશે. આવી વાતો કરીને લોકોને ભ્રમિત કરવામાં આવે છે. વડોદરાના સમાસાવલી અને વેમાલીના સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પ્રાથમિક સુવિધાના અભાવને કારણે વિરોધ નોંધાવ્યો હતો. વડોદરામાં સમાવિષ્ટ વેમાલી ગામમાં 4 વર્ષ બાદ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પાણી, ડ્રેનેજ, રસ્તા અંગે વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે વેમાલી ડેવલપમેન્ટ ગ્રુપ દ્વારા ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખની અધ્યક્ષતામાં વિરોધ કરવામાં આવ્યો. સાથે રહીશોએ ચક્કાજામ કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી. વેમાલી ડેવલપમેન્ટ ગ્રુપ દ્વારા પાણી, ડ્રેનેજ, રસ્તા સહિતની પાયાની સુવિધા માટે અનેકવાર તંત્રનું ધ્યાન દોરી રજૂઆત કરી છે. જો કે લોકોને મળવાપાત્ર સુવિધા પ્રત્યે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારી જોવા મળી છે. વડોદરામાં સમાવિષ્ટ 7 ગામ પૈકી વેમાલીમાં પ્રાથમિક સુવિધાને લઈને સ્થાનિકોએ અનેક વખત આંદોલન કર્યા. તેમ છતાં પણ નિરાકરણ ન આવતા આજે ફરી સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. સુરતમાં પત્ની પીડિત પુરુષોએ પ્રદર્શન કર્યું અને કહ્યું કે મર્દ એટીએમ નથી, તેને પણ દર્દ થાય છે, તે જીવલેણ હોય છે. સુરત શહેરના અઠવા લાઇન સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનું કારણ હતું કે બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને તેના પર તેની પત્ની હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ સંદર્ભે કાયદામાં મહિલાઓને આપવામાં આવેલ અલગ અલગ અધિકારોના દુરુપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને આ ઘટના બની હોવાની ચર્ચા છે. દેખાવકારોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓને અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની માંગ કરી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું કે ખોટા કેસો કરીને પુરુષો પર ગુજારવામાં આવેલા અત્યાચાર મામલે સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ. રાજકોટમાં પત્ની પર પતિએ આક્ષેપ કર્યા છે. નોકરી કરતી હોવા છતાં પણ ભરણ પોષણ માટે દબાણ કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. ભરણ પોષણનો કેસ કરેલો હોય રાજકોટ ફેમિલી કોર્ટના જજ દ્વારા જે પુરુષને પ્રતાડિત કરવામાં આવે છે એની આ એક નાની એવી કહાની છે. કોર્ટે અમારી કોઈ પણ વાત મંજૂર રાખ્યા વગર ભરણ પોષણનો વચગાળાનો હુકમ કરેલો છે અને પૈસા ભરવા માટે કાયદેસર રીતે દબાણ કરવામાં આવે છે. સમયાંતરે જેમ કેસ આગળ વધતો ગયો એ પ્રમાણે કોર્ટમાં અમે મારા પત્નીના પિતા દ્વારા વારંવાર અવારનવાર પુરુષોને પ્રતાડિત કરવા માટે કોર્ટમાં ઢસડી જવામાં આવે છે. મારી પત્નીને કોર્ટમાં ગૃહિણી એવું દર્શાવી અને પોતે નોકરી કરે છે તે વાત કોર્ટમાં અમે રજૂ કરી છતાં પણ કોર્ટે અમારી વાત મંજૂર રાખી નહીં. સુરતમાં 48 કલાકમાં જ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ પોતાની પત્નીને મોડી રાત્રે ચપ્પુના ઘા ઝીકી ગળું કાપી નાખ્યું હતું. મૂળ અમરેલી જિલ્લાના અને ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવત ગામની સન્ડે લગૂન હાઇટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ સસરા, દેરાણી, પતિ, એક 3 વર્ષની અને એક 8 વર્ષની એમ 2 દીકરી છે. રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રે 1 વાગ્યા આસપાસ જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું, જેના પગલે રૂમ લોહીલુહાણ થઈ ગયો હતો. બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી હતી. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બૂમાબૂમ કરી હતી. દીકરીએ પોતાના દાદાને ઉઠાડ્યા બાદ નમ્રતાબેનને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. રાજ્યમાં આજે એસટી બસ કંડક્ટર ભરતી માટે OMR આધારિત પરીક્ષા લેવાઈ હતી. 2320 જગ્યા માટે 35,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ ભરતી પરીક્ષાની ખાસિયત એ છે કે કંડક્ટરની નોકરી માટે ધોરણ 12 પાસની લાયકાતવાળા ઉમેદવારો માટે મહત્વની તક હતી, કારણ કે હવે મોટા ભાગની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન સુધી કરી દેવામાં આવી છે, જેથી ધોરણ 12 પાસ સુધીના શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખૂબ મર્યાદિત તક રહેલી છે. આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારો માટે કુલ 100 માર્કનું પેપર હતું. પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો આત્મવિશ્વાસથી સજ્જ જણાઈ રહ્યા હતા, કારણ કે લાંબા સમય પછી GSRTCમાં ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. 100 માર્ક્સની આ પરીક્ષા નેગેટિવ માર્કિંગ પદ્ધતિથી લેવાઈ હતી. તો વળી 1.40 લાખની અરજીઓની સામે 35,000 અરજી જ ગ્રાહ્ય રખાઈ હતી. રાજ્યવાસીઓ હાલ કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આફત બાદ હવે કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ખાસ કરીને દિવસ દરમિયાન અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનો તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું હોવાથી મહત્તમ તાપમાનનું પ્રમાણ રાજ્યમાં ઘટ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દિવસ દરમિયાન
વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે સૂર્યપ્રકાશ લગભગ જમીન સુધી પહોંચતો નથી, જેના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તથા લઘુત્તમ તાપમાનમાં પણ 1 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે, જેથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. આગામી 48 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા નહિવત છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ દરમિયાન ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાશે. 31મી પાર્ટીના રંગમાં ભંગ પડી શકે છે અને તે ભંગ પોલીસ નહીં પાડે પરંતુ માતા પિતાઓ જ પાડશે, જે પોતાના બાળકોની જાસૂસી કરાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ વધી રહેલા ડ્રગ્સના કેસ અને ખાસ કરીને 31મી પાર્ટીઓમાં ડ્રગ્સના વધતા ઉપયોગને લઈને વાલીઓ ચિંતિત છે. નશાની આ લત યુવાનોના ભવિષ્યને અંધકારમય તરફ ધકેલી રહી છે. આ મામલે અમુક વાલીઓએ સાવચેતીના પગલાં લેવાના શરૂ કરી દીધા છે અને 31st આવતા વાલીઓએ પોતાના સંતાનો પર નજર રાખવા ડિટેક્ટિવ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે. શહેરથી દૂર રહેતા વાલીઓ ખાનગી જાસૂસ રોકી તેમના સંતાનો 31સ્ટમાં ક્યાં જાય છે, શું કરે છે, તેમની કોઈ ખરાબ હેબિટ છે કે કેમ અને તેમનું ગ્રુપ કેવું છે તેની તમામ વિગતો ડિટેક્ટિવ પાસેથી મોટી રકમ ચૂકવી મેળવી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ચલણ વધ્યું છે, જેથી પણ વાલીઓ વધુ ચિંતિત છે.